દેવધર તાલુકાના રાજપૂત સમાજના વિવિધ સામાજિક સંગઠનોએ સાથે મળીને દેવધર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। દેવધર તાલુકાના રાજપૂત દરબાર સમાજના લોકોમાં દેવધરમાં પણ રૂપાલા સામે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ। દેવધર તાલુકામાં પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત અને દરબાર સમાજમાં રાજકોટમાં કરેલા કાર્યક્રમમાં વિવાદિત નિવેદનથી ભારે નારાજગી યથાવત। દેવધર તાલુકાના રાજપૂત અને દરબાર સમાજના વિવિધ સામાજિક સંગઠનોએ સાથે મળી આપ્યું નાયબ કલેક્ટર દેવધરને આવેદનપત્ર। તો રૂપાલાની વિવાદિત ટિપ્પણી સામે નારાજ રાજપૂત દરબાર સમાજના આગેવાનોએ કરી માંગ કે રૂપાલા સામે પોલીસે કેસ કરવામાં આવે। દેવધર મામલતદાર કચેરી ખાતે દેવધર તાલુકાના મોટી સંખ્યામાં રાજપૂત દરબાર સમાજના લોકો એકઠા થઈને કર્યો કેન્દ્ર મંત્રી રૂપાલાનો વિરોધ અને રૂપાલા સામે નારાજગી વ્યક્ત કરી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે નહીં ચલાવી લઈએ નું કર્યું આહવાન। સાથે આપ્યું દેવધર નાયબ કલેક્ટરને આવેદનપત્ર। દેવધર તાલુકાના મહાકાલ સેના, રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિતના સંગઠનો જોડાયા। આવેદનપત્ર આપવા માટે દેવધર રાજપૂત દરબાર સમાજ જોડાયા રૂપાલા વિરુદ્ધમાં। પહેલા તો હું બધા રાજપૂતોને જય માતાજી કહું છું અને જય કરણી માતા। અમારી માંગ એક જ છે કે આ રૂપાલાજી જે રાજપૂતો વિશે જે ખરાબ શબ્દ બોલ્યા છે તો તેમની ટિકિટ રદ થવી જોઈએ। અને અમારે કોઈ પાર્ટીથી વેર નથી, કોઈ પક્ષથી વેર નથી કે અમારે કોઈ સમાજથી વેર નથી। કોઈ સમાજ બધાને માટે હરખો છે। અમારો ક્ષત્રિય સમાજનો એક જ વિરોધ છે રૂપાલાથી, બીજા કોઈથી અમારો વિરોધ નથી। અને એની ટિકિટ રદ કરે એ અમારી માંગણી છે। અને જો એ ટિકિટ રદ નહીં કરી તો એના માટે આખા ભારત ભરમાં એમને ભોગવવાનો વારો આવશે, આખા ભાજપને। અમારા મોદી સાહેબથી કોઈ વિરોધ નથી, કોઈ અમારે કોઈ ગણ્યાતિ અન્યાતિ કોઈ નથી વિરોધ। અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના લીધે પૂરા રાજપૂત ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ છે। જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દઈએ જ્યાં સુધી આ